નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીમાં ગોળનો ઉપયોગ કરવાથી જે વિવિધ ફાયદાઓ થાય છે તેના વિશે વિગતવાર વાત કરીશું. ગોળ એ માત્ર ગળપણ માટે નથી, પરંતુ તે કુદરતી ખેતીમાં એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. તમે આ માહિતી ઊંડાણપૂર્વક સમજી શકો તે માટે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ અને તેની પાછળનું વિજ્ઞાન વિગતવાર સમજાવેલું છે. 1. જમીનના સૂક્ષ્મજીવો માટે સુપરફૂડ. જમીનમાં લાખોની સંખ્યામાં બેક્ટેરિયા એટલે કે મિત્ર જીવાણુઓ હોય છે જે છોડને પોષણ પહોંચાડે છે. કાર્બનનો સ્ત્રોત. ગોળમાં ભરપૂર માત્રામાં કાર્બન હોય છે. જ્યારે તમે જમીનમાં ગોળ આપો છો ત્યારે આ સૂક્ષ્મજીવોને તાત્કાલિક ખોરાક મળે છે, જેનાથી તેમની સંખ્યા રાતોરાત કરોડોમાં વધી જાય છે. જમીનનું બંધારણ. જીવાણુઓની પ્રવૃત્તિ વધવાથી જમીન પોચી અને છિદ્રાળુ બને છે, જેથી મૂળનો વિકાસ ઝડપી થાય છે. 2. જીવામૃત અને વેસ્ટ ડીકમ્પોઝરમાં ભૂમિકા. કુદરતી ખેતીના આધારસ્તંભ ગણાતા જીવામૃતમાં ગોળ મુખ્ય ઘટક છે. આથો લાવવાની પ્રક્રિયા. ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા બેક્ટેરિયાને સક્રિય કરવા માટે ગોળ ઉદ્દીપક તરીકે કામ કરે છે. ગોળ વગર જીવામૃતની ગુણવત્તા અધૂરી રહે છે. વેસ્ટ ડીકમ્પોઝર. પાકના અવશેષોને ઝડપથી સડાવવા માટે જ્યારે ગોળનું દ્રાવણ નાખવામાં આવે છે ત્યારે તે પ્રક્રિયાને 5 ગણી ઝડપી બનાવે છે. 3. પોષક તત્વનો ખજાનો. ગોળમાં માત્ર ગળપણ નથી, પણ તેમાં પાક માટે જરૂરી સૂક્ષ્મ તત્વો છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ. પાકના પાંદડાને લીલા રાખવા અને ક્લોરોફિલ વધારવામાં મદદ કરે છે. પોટાશ અને આયર્ન. ફળની સાઇઝ વધારવા, ચમક લાવવા અને સ્વાદ સુધારવા માટે ગોળમાં રહેલું કુદરતી પોટાશ ખૂબ ઉપયોગી છે. 4. ગાયના દૂધ અને ગોળનો પ્રયોગ. નેચરલ વરદાન. ઘણા ખેડૂતો 15 લીટરના પંપમાં 500 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ ભેળવીને છંટકાવ કરે છે. વાયરસ સામે રક્ષણ. આ મિશ્રણ એન્ટીવાયરલ તરીકે કામ કરે છે, ખાસ કરીને મરચી કે ટામેટી જેવા પાકમાં આવતા કોકડવા એટલે કે લીફ કર્લ વાયરસ સામે રક્ષણ આપે છે. ફૂલ ખરવાનું અટકાવે. આ મિશ્રણના છંટકાવથી ફૂલ બેસવાની પ્રક્રિયા વધે છે અને ફૂલ ખરવાનું પ્રમાણ ઘટે છે. 5. જીવાત નિયંત્રણમાં મદદ. મિત્ર કીટકોનું આકર્ષણ. ગોળના હળવા છંટકાવથી ખેતરમાં મધમાખીઓ અને અન્ય પરાગનયન કરતા કીટકો વધે છે, જે ઉત્પાદન વધારે છે. ચીકણી જીવાત. અમુક કિસ્સામાં ગોળ અને ગૌમૂત્રનું મિશ્રણ પાક પર એક પડ બનાવી દે છે, જે હાનિકારક જીવાતોને પાન ખાતા અટકાવે છે. 6. આર્થિક ફાયદા અને પર્યાવરણ. ઝીરો બજેટ. રાસાયણિક ખાતરો જેમ કે યુરિયા, ડીએપી પાછળ થતો હજારોનો ખર્ચ માત્ર થોડા કિલો ગોળથી બચી શકે છે. ઝેર મુક્ત ખેતી. ગોળના ઉપયોગથી જમીનમાં કે પાકમાં કોઈ ઝેરી અવશેષો રહેતા નથી, જેથી પાકની બજાર કિંમત સારી મળે છે. સાવચેતી અને રીત. 1. પ્રમાણ. પિયત સાથે 1 એકરમાં 2 થી 5 કિલો ગોળ આપી શકાય. 2. ગુણવત્તા. ખેતી માટે હંમેશા કેમિકલ વગરનો કાળો ગોળ વાપરવો જોઈએ. સફેદ ભેળસેળિયો ગોળ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. 3. સમય. સાંજના સમયે અથવા વહેલી સવારે ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, જેથી ફાયદાકારક બેક્ટેરિયાનો સારી રીતે વિકાસ થઈ શકે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, લાઇક કરો, સબસ્ક્રાઇબ